સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં લુસડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં લુસડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો. આજના કાર્યક્રમમાં 181 અભયમના મનીષાબેન દ્વારા અભયમની જાણકારી આપવામાં આવી, તેમજ શ્રદ્ધાબેન ચૌધરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી. એડવોકેટ વૈશાલીબેન તેમજ એડવોકેટ રંજનબેન દ્વારા બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 કાયદા અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી, તેમજ મહેમાનોમાં હેલ્થ વિભાગના મમતાબેન મકવાણા, એડોલેશન કાઉન્સિલર દ્વારા બહેનોની શારીરિક ફેરફાર અને સમય સાથે ગર્ભાવસ્થા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની જાણકારી આપી. જ્યોતિબેન દ્વારા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના માધ્યમથી પ્રચાર પ્રસારથી વિવિધ રોગોથી કેવી રીતે વ્યક્તિને બચાવવામાં આવે તેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં સહાયક માહિતી અધિકારી નિધિબેન જયસ્વાલ દ્વારા બહેનો કેવી રીતે પોતાનો આત્મસન્માન મેળવી શકે તેની જાણકારી આપી, તેમજ ફાધરદાસ દ્વારા બહેનો સમયાંતરે બચત મંડળોમાં બચત કરી ભવિષ્યમાં કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ રહે તેની સમજ આપી, તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી રમેશભાઈ ચૌધરી દ્વારા બહેનો ઘરેલુ હિંસાથી પીડાતી હોય તો કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેમજ કાયદાનો ઉપયોગ કોણ કરી શકે તેની સમજ આપી. ફાધર ફ્રાન્સિસ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને મંડળની બચતથી મોટો વ્યવસાય કેવી રીતે કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હસીનાબેન મંસૂરી દ્વારા બહેનો સમાજમાં પોતાની નામના અને પ્રતિષ્ઠા કેવી રીતે મેળવી શકે તેની જાણકારી આપી. મહિલા બાળ વિકાસ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી. આ કાર્યક્રમમાં ઇન્દિરાબેન સુવેરા, સરપંચ લુસડિયા દ્વારા બહેનોને પોતાના જીવનમાં આત્મનિર્ભર બની કઈ રીતે આગળ વધી શકાય તેની જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અકરમભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સિસ્ટર રેખા મહિડા, કોઓર્ડિનેટર જ્યોતિધર વેદ્રુના સેવા સંઘ અને સિસ્ટર બીજી અને સિસ્ટર જેકબ પ્રમુખ જ્યોતિધર વેદ્રુના સેવા સંઘ દ્વારા ખૂબ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.